અમે અમદાવાદથી આવ્યા છીએ સાયન્સ સિટી રાધાકૃષ્ણ મંડળ. તમે સેવા કરજો મા બાપની રે, તમે સેવા કરજો મા બાપની રે. લઈ લો સેવા તણો લાભ ફરી ફરી અવસર આવો નહીં મળે રે, ફરી ફરી અવસર આવો નહીં મળે રે. માતા પિતા અમૂલક જાડવા રે, માતા પિતા અમૂલક જાડવા રે. એમના સાયે કરશો લીલા લેર, તમે સેવા કરજો મા બાપની રે, તમે સેવા કરજો મા બાપની રે. મોટા બંગલા ભલે ને બનાવજો રે, મોટા બંગલા ભલે ને બનાવજો રે. ફરી અવસર આવો નહીં મળે રે, જતા તીરથ કરવાથી કઈ નહીં મળે રે, જતા તીરથ કરવાથી કઈ નહીં મળે રે. માતા પિતાના ચરણોમાં ચારે ધામ ફરી ફરી અવસર આવો નહીં મળે રે. શિર પર ગંગાની ધારા બોલે કા નામ બડા પ્યારા, ઓમકારા ઓમકારા બોલે કા નામ બડા પ્યારા, ઓમકારા ઓમકારા બોલે કા નામ બડા પ્યારા. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કૃષ્ણ મંડળ સાયન્સ સિટી અમદાવાદથી આ તમામ બહેનો માતાઓ આવી છે અમારી. ખાસ આપણા સમૂહ લગ્નની અંદર જે 17 જોડા છે એ 17 દીકરીઓ માટે સરસ મજાની સાડી છે અને સાથે કવર પણ છે. તો થેન્ક યુ સો મચ. ચણિયા પણ લઈને આવ્યા છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. તો રોકડ અનુદાન પણ છે રાધાકૃષ્ણ મંડળ સાયન્સ સિટી તરફથી. કેશ કેટલી છે? 14,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. બાપુને કોટી કોટી નમન. અત્યાર પોતાના છોકરા બી નથી, 4 છોકરાઓ તો એક મા બાપને નથી રાખી શકતા. બાપુ 600 વડીલોને રાખે છે, તો એમનો તમને મોટા કર્યા, ભણાયા ગણાયા. મા બાપને રખડતા કરો છો, વ્યાજબી નથી. તો એ કરતાં બાપુ એકલા થઈને 600 કેમના સાચવતા હશે? તમારા ઘેર મા બાપને જવું હોય તો રાતે 12 વાગે ના જઈ શકે. બાપુના ઘેર 12 વાગે આવવું હોય કોઈને બી વૃદ્ધાશ્રમ તો આવી શકે છે. તો બાપુ કેટલા નિખાલસ છે, કેટલું રાત દિવસનો ઉજાગરો કરે છે અને બધાનું આટલું સાચવે છે. શિક્ષા સંકુલનું સાચવે છે, ગરડાનું સાચવે છે, અપંગોનું સાચવે છે. એમના કોટી કોટી પ્રણામ.